નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે ફેમિલી પ્લાનિંગની જુદી જુદી મેથડો વિશે ખૂબ જ સરસ મજાનો જે વિડીયો છે એનો પ્રકાશ પાડશું. આ વિડીયો પરીક્ષા માટે જેટલો મહત્વનો છે, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે જેટલો મહત્વનો છે એટલા જ મહત્વનો હાલમાં જે અભ્યાસ કરેલા મારા વાલા વિદ્યાર્થી મિત્રો માટે પણ ખૂબ જ અગત્યનો છે, જે એએનએમ, જીએનએમ અને બીએસસી નર્સિંગ માટે પણ ખૂબ જ અગત્યનો છે. તો ચાલો જોઈએ કુટુંબ નિયોજનની પદ્ધતિ માટેનો વિડીયો. અને મિત્રો, થોડો વિડીયો મોટો છે તો અવશ્ય વિડીયો પૂરો જોવાનો પ્રયત્ન કરજો. લાયક દંપતી એટલે શું? તો જે દંપતીમાં પતિ પત્નીની ઉંમર 15 થી 45 વર્ષના હોય તે દંપતીને લાયક દંપતી કહેવાય. જે દંપતીમાં પતિ પત્નીની ઉંમર 15 થી 45 વર્ષની હોય તેને લાયક, તેઓ 160 થી 180 હોય. રક્ષિત કેને કહેવાય? તો લાયક દંપતી પૈકી કુટુંબ નિયોજનની કોઈ પણ પદ્ધતિ અપનાવતા હોય તેવા દંપતીને રક્ષિત દંપતી કહેવાય. લક્ષિત કેને કહેવાય? તો લાયક દંપતી પૈકી કુટુંબ નિયોજનની કોઈ પણ પદ્ધતિ અપનાવી ન હોય તેવા દંપતીને લક્ષિત દંપતી, જે આપણા લક્ષમાં હોય તેવા દંપતીને લક્ષિત દંપતી કહેવાય. CPR, કપલ પ્રોટેક્શન રેટ. તો કુલ લાયક દંપતી પૈકી રક્ષિત દંપતીઓને કપલ પ્રોટેક્શન રેટ કહેવાય. જેટલા લાયક દંપતી હોય એમાંથી જે રક્ષિત દંપતીનો રેટ છે એને કહેવાય કપલ પ્રોટેક્શન રેટ. જેમ કે 100 દંપતી પૈકી 40 દંપતી રક્ષિત હોય તો CPR 40% કહેવાય. એટલે કે 40 દંપતી કોઈ પણ ફેમિલી પ્લાનિંગની મેથડ અપનાવતા હોય તો તેને CPR કહેવાય. TFR એટલે કે કુલ પ્રજનન દર. તો સ્ત્રી તેના સમગ્ર પ્રજનન કાળ દરમિયાન જેટલા બાળકને જન્મ આપે તેને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. જનરલ ફર્ટિલિટી રેટ એટલે કે 15 થી 45 વય જૂથવાળી દર 1000 સ્ત્રીઓમાં એક વર્ષમાં જેટલા બાળકોને જન્મ આપે તેને કહેવાય જનરલ ફર્ટિલિટી રેટ. એટલે કે 15 થી 45 વયની જૂથવાળી સ્ત્રીઓ દર 1000 સ્ત્રીએ એક વર્ષમાં જેટલા બાળકોને જન્મ આપે તેને કહેવાય જનરલ ફર્ટિલિટી રેટ, એટલે કે GFR. જીવિત જન્મ પ્રમાણ. તો 1000ની વસ્તીમાં એક વર્ષમાં થયેલ જીવિત જન્મ એ વિસ્તારનું જીવિત જન્મ પ્રમાણ કહેવાય, એટલે કે બર્થ રેટ કહેવાય. મરણ પ્રમાણ એટલે કે ડેથ રેટ. 1000ની વસ્તીમાં એક વર્ષમાં થયેલ મરણને તે વિસ્તારનું મરણ પ્રમાણ કહેવાય. MMR. તો એક વર્ષમાં 1000 જીવિત જન્મોએ એક વર્ષથી નાના બાળકોના થતા મરણને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવાય. પેરીનેટલ મોર્ટાલિટી રેટ. એક વર્ષમાં દર 1000 જન્મે મૃત જન્મ તથા પ્રસૂતિના પ્રથમ અઠવાડિયામાં થતા બાળકોના મૃત્યુને પેરીનેટલ મોર્ટાલિટી રેટ કહેવાય. એક વર્ષમાં દર 1000 જન્મે મૃત જન્મ તથા પ્રસૂતિના પ્રથમ અઠવાડિયામાં જે બાળકો મરી જાય તો એને કહેવાય પેરીનેટલ મોર્ટાલિટી રેટ. નિયોનેટલ મોર્ટાલિટી રેટ. એક વર્ષમાં દર 1000 જીવિત જન્મે 28 દિવસની અંદર થતા બાળકોના મૃત્યુને નિયોનેટલ મોર્ટાલિટી રેટ કહેવાય. પોસ્ટનેટલ મોર્ટાલિટી. તો એક વર્ષમાં દર 1000 જીવિત જન્મે 28 દિવસથી એક વર્ષમાં થતા બાળકોના મૃત્યુને પોસ્ટનેટલ મોર્ટાલિટી રેટ કહેવાય. MMR. એક વર્ષમાં 1000 જન્મોએ સગર્ભાવસ્થાથી પ્રસૂતિ બાદના 45 કે 42 દિવસની અંદર પ્રસૂતિના કારણે થયેલ માતા મૃત્યુના પ્રમાણને MMR એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેશિયો કહેવાય છે. આ છે કેટલાક મિત્રો ઇન્ડિકેટર, અને જે 1998માં આટલા હતા, 2005માં આટલા અને 2010માં આટલા હતા. હવેનો જે ટાર્ગેટ છે એ આપણો 2020નો છે, અને એમાં જે કંઈ ટાર્ગેટ છે તે અહીં આપણને આપેલો છે. આગળ જોઈએ તો ગર્ભધાન અટકાવવા માટે વપરાતી વિવિધ પદ્ધતિ એટલે ને ગર્ભ નિરોધક પદ્ધતિઓ કહેવાય, એટલે કે ફેમિલી પ્લાનિંગની મેથડ કહેવાય. ગર્ભ નિરોધક પદ્ધતિ બે રીતની હોય છે. કુટુંબ નિયોજનની બે પદ્ધતિ હોય છે. એક ટેમ્પરરી એટલે કે બિનકાયમી પદ્ધતિ, અને બીજી પરમેનન્ટ એટલે કે કાયમી પદ્ધતિ. ટેમ્પરરી પદ્ધતિમાં પ્રથમ સુવાવડ લંબાવવા માટે
અથવા બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટેની પદ્ધતિને ટેમ્પરરી અથવા તો બિનકાયમી પદ્ધતિ કહેવાય છે. પરમેનન્ટ એટલે કે કાયમી મેથડ. શબ્દો એવા હોય મિત્રો કે જોઈતા બાળક થઈ ગયા બાદ પ્રસૂતિ અટકાવવા માટેની જે પદ્ધતિ અપનાવવામાં આવે તેને પરમેનન્ટ મેથડ કહેવાય છે. ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમનું મોડેલ આપેલ છે, તે પણ આપ નિહાળી શકો છો. યુટ્રસ, ફંડસ, યુટ્રાઇન કેવિટી, ફેલોપિયન ટ્યુબ, ઇન્ફન્ડિબ્યુલમ, ઓવરી, કોર્પસ લ્યુટિયમ જે ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન પીરિયડ હોય તે, સર્વિક્સ, વજાઇના. આ છે બર્થ પાથવે, ફર્ટિલાઇઝેશન, ઓવમનું ફર્ટિલાઇઝેશન કેવી રીતે થાય અને કઈ રીતે ઇમ્પ્લાન્ટ થાય ત્યાં સુધીનો આખો પ્રોસિજર છે. ઓવરીમાંથી 14મા દિવસે જ્યારે ઓવમ છૂટું પડે ઓવ્યુલેશનના દિવસે, ઇન્ફન્ડિબ્યુલમમાં આવેલી મોટી ફિબ્રિયા એટલે કે ફિબ્રિયા ઓવરિકા વડે તે ઓવમ એમ્પ્યુલાના ભાગમાં જાય. એમ્પ્યુલાના ભાગમાં સ્પર્મને મળે અને ફર્ટિલાઇઝેશન થાય. ફર્ટિલાઇઝેશન થાય એમાંથી એગ્સ બને, એમાંથી ડિવિઝન થાય. તો ડિવિઝન થાય એટલે પહેલાં ઝાયગોટ બને, પછી મોરુલા બને, પછી બ્લાસ્ટોસિસ થાય, પછી ટ્રોફોબ્લાસ્ટ થાય અને જે યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ થાય. તો આખો બર્થ પાથવે છે. ગર્ભ નિરોધક પદ્ધતિના ફાયદાઓ તો માતાની તંદુરસ્તી જળવાય, બાળકને પૂરતું ધાવણ આપી શકે છે તથા શારીરિક સંભાળ રાખી શકે છે. બીજું, બાળક ઓછા વજનવાળું આવતું અટકાવી શકાય છે. કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિઓ તો પેલું છે એમાં બ્રેસ્ટ ફીડિંગ. 6 મહિના સુધી સ્તનપાન લેતી માતાને ઓવ્યુલેશન થતું નથી, મેન્સ્ટ્રુએશન સાયકલ ચાલુ થતું નથી, તો એ કુદરતી મેથડ છે. સેક્સ વિધાઉટ પેનિટ્રેશન એટલે કે પ્રજનન અંગોના સંપર્ક વિનાનો જાતીય સમાગમ. વિડ્રોઅલ મેથડ, ફલિનીકરણ અંગેની જાગૃતિની પદ્ધતિ, કન્સેપ્શન માટેની જાગૃતિ, અવેરનેસ, એમાં કેલેન્ડર મેથડ, બેઝલ બોડી ટેમ્પરેચર, સર્વિક્સ મ્યુકસ મેથડ અને સિમ્પ્ટોથર્મલ મેથડનો સમાવેશ થાય છે. આ છે કુદરતી મેથડો. ફર્ટિલિટી અવેરનેસ મેથડમાં મિત્રો આપણે જોઈએ કે અહીંથી 10મા દિવસથી શરૂ કરી અને છેક 27મા દિવસ સુધી જે છે તે વચ્ચેનો અનસેફ પીરિયડ કહેવાય. આને આપણે ફર્ટિલિટી અવેરનેસ મેથડ પણ કહી શકાય. ત્યાર પછી છે બેઝલ બોડી ટેમ્પરેચર મેથડ. તો અહીં જે પિક્ચર બતાવવામાં આવ્યું છે કે મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન જે ટેમ્પરેચર હોય તે સ્ટેડી ટેમ્પરેચર હોય, ત્યાર પછી ટેમ્પરેચર થોડું ડાઉન થાય અને એક વખત ઓવ્યુલેશન શરૂ થાય તો બેઝલ જે બોડી ટેમ્પરેચર છે તેમાં વધારો થાય છે અને જે બોડી ટેમ્પરેચર વધે તો ઓટોમેટિક ફિમેલને ખ્યાલ આવી જાય છે કે ટેમ્પરેચર વધારે હોય તે સમય ઓવ્યુલેશનનો જ સમય ગણાય અને ફરી પાછું મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય છે. આ છે મેન્સ્ટ્રુ સાયકલનો પાથવે છે. અહીં મેન્સ્ટ્રુએશન સાયકલમાં મિત્રો જોઈ શકો છો કે અહીં મેન્સ્ટ્રુએશન ફેઝ છે, અહીં જેને મેન્સ્ટ્રુએશન સાયકલના ફેઝને સિક્રેટરી ફેઝ, અહીં ઓવ્યુલેશન ફેઝ છે. તો ઓવ્યુલેશન ફેઝ દરમિયાન અહીં ઓવમ છે એ છૂટું પડે અને કન્સેપ્શન થવાના પૂરેપૂરા ચાન્સીસ રહે. અહીં ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય, જ્યારે એક વખત ઓવ્યુલેશન થયા પછી પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય અને ફરી પાછું મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય. આ રીતે છે મેન્સ્ટ્રુએશન સાયકલ. કેલેન્ડર રિધમ મેથડ તો જોયું મિત્રો 1 થી 5 દિવસ 4 દિવસ જો મેન્સ્ટ્રુએશન પીરિયડ હોય તો 5, 6, 7 દિવસ સેફ ગણાય. ત્યાર પછી થોડા સેફ માટે ધીસ ડેઝ મે બી અનસેફ, થોડા અનસેફ પણ ગણી શકાય. અને ત્યાર પછીના દિવસમાં અનસેફ દિવસો 21મા દિવસ સુધી અનસેફ દિવસ, પછી પાછા દિવસો છે એ સેફ દિવસો ગણી શકાય. આને કહેવાય કેલેન્ડર મેથડ. જે વચ્ચેના દિવસો છે 12, 13, 14, 15, 16, 17, 18 આ ઓવ્યુલેશનના દિવસો હોય અને એ દિવસ દરમિયાન જો ઇન્ટરકોર્સ કરવામાં આવે તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ રહે છે. ફેમિલી પ્લાનિંગની અન્ય મેથડમાં છે કોપર્ટી, કોન્ડમ, ઓરલ પિલ્સ, વાજેક્ટોમી. આગળ જોઈએ તો ઓરલ પિલ્સ. તો એ પિલ્સ એ ડે
એક દિવસમાં 1 પિલ્સ બર્થ કંટ્રોલ મેઝરમાં ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ. ઓરલ પિલ્સ ગોળી લેવાથી સ્ત્રીબીજ છૂટું જ થતું નથી. માસિક સમયે રક્તસ્રાવ ઓછો થાય છે. એના ફાયદાઓ છે: જાતીય સમાગમમાં અડચણરૂપ બનતું નથી. માસિક નિયમિત કરે છે. ગોળી રાત્રે સૂતી વખતે લેવી હિતાવહ છે. જો ગોળી લેવાની ભૂલાઈ જાય તો બીજે દિવસે 2 ગોળી લેવી જોઈએ. તેનાથી વધારે દિવસ ભૂલાઈ જાય તો સાથે નિરોધનો ઉપયોગ અથવા તો બીજું માસિક આવે ત્યાં સુધી કરવો જોઈએ, પરંતુ ગોળી લેવાની બંધ કરવી જોઈએ નહીં. આવું ધ્યાન રાખવું જોઈએ. ઓરલ પિલ્સ માટેનું ચેકલિસ્ટ જોઈએ તો 40 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. 35 વર્ષથી વધારે ઉંમર અને ધૂમ્રપાન કરતી માતાની જોવી જોઈએ. સતત 5 વર્ષની ગોળીનો ઉપયોગ નથી કરતી તે જોવું જોઈએ. સગર્ભાવસ્થા નથી ને તે જોવું જોઈએ. 6 માસથી નાનું બાળક હોય અને ધાવતું હોય તો એવા સમયે ન લેવી જોઈએ. આંખમાં જોવાની તકલીફ, માથાનો દુખાવો, આંચકીની બીમારી, અનિયમિત માસિક અને કામ કરવાથી થાક લાગતો હોય તેવી માતાને ઓરલ પિલ્સ ન આપવી જોઈએ. વારંવાર ચામડી પર ચાઠા થતા હોય, વધુ પડતી ઓબેસિટી હોય, હાથે પગે સોજા હોય, છાતીમાં ગાંઠ હોય, ડાયાબિટીસ હોય, યુરિનમાં આલ્બ્યુમિન જતું હોય, ટોક્સિમિયાની હિસ્ટ્રી હોય, પલ્સ રેટ 120 કરતાં પણ વધુ હોય, જોન્ડિસ હોય, અતિ કુપોષણ હોય તો આવી માતાને આપણે ચેક કરવી જોઈએ. ઉપરોક્ત પૈકી એક પણ જવાબમાં જો હા હોય તો તુરંત જ મેડિકલ ઓફિસરને રિફર કરવું જોઈએ અને આવી બાબતમાં મેડિકલ ઓફિસરની સલાહ આપવી જોઈએ. 28 ગોળી પૂરી થયા પછી માસિક ચાલુ હોય કે બીજું માસિક આવ્યું જ ન હોય તો પણ પેકેટ ચાલુ રાખવું જોઈએ અને પ્રથમ સાયકલમાં હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ, કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ. ઓરલ પિલ્સની કેટલીક આડઅસર જોઈએ તો ઉબકા, ઉલટી, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, વજનમાં વધારો, ઘણી વખત ડિપ્રેશન અને સ્પોટનિંગ પણ જોવા મળે છે. ઓરલ પિલ્સમાં જો આવા ચિહ્નો લક્ષણો દેખાય તો આપણે ચોક્કસ પેશન્ટને રિફર કરવું જોઈએ. વધુ પડતો પેટનો દુખાવો થાય, છાતીમાં દુખાવો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, માથાનો દુખાવો થતો હોય, આંખોની તકલીફ હોય અને પગે સોજા હોય અથવા તો દુખાવો થતો હોય તો પેશન્ટને રિફર કરવું જોઈએ. આ છે માલાએન મિત્રો. માલાએન એક ગર્ભ નિરોધક ગોળી છે અને સૌ પ્રથમ તો તે ગર્ભ અવસ્થા મોડેથી લાવવા માંગતી હોય અથવા તો 2 બાળકો વચ્ચે ગાળો રાખવા માંગતા હોય તેના માટે ખૂબ જ અગત્યની અને પ્રથમ પસંદગીની ગોળી છે. 28 ગોળીઓ હોય છે જેમાં 21 ગોળી છે એ સફેદ કલરની હોય છે જે હોર્મોનની છે. બાકીની ગોળી છે તે આયર્ન ફોલિકની ગોળી છે. કેવી રીતે કામ કરે તો ગોળી છે તો ઓવમ જ છૂટું પાડતું અટકાવે છે. ગોળી ક્યારે શરૂ કરવાનું તો મેન્સ્ટ્રુએશન સાયકલના 5મા દિવસથી એટલે કે બ્લીડિંગના પહેલા જ દિવસથી ગોળી ચાલુ કરવી જોઈએ. ગોળીમાં સ્ટાર્ટ લખેલું હોય ત્યાંથી આપણે ગોળી ચાલુ કરવી જોઈએ અને દરરોજ નિયમિત રાત્રિના એક ચોક્કસ ટાઈમે જ ગોળી લેવી જોઈએ. કથાઈ રંગની ગોળી એટલે કે આયર્ન ફોલિકની ગોળી પણ ચાલુ રાખવી જોઈએ. મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન પણ આ ગોળી ચાલુ રાખવી જોઈએ. પેકેટ પૂરું થાય તો બીજું પેકેટ હાથ વગું હોવું જોઈએ. ક્યારેય પણ ગોળી બંધ કરવી જોઈએ નહીં. જો ગોળી લેવાની રહી જાય તો એક દિવસ ગોળી લેવાની રહી જાય તો બીજે દિવસે 2 લેવી જોઈએ, પણ ત્રીજા દિવસે 3 લેવી જોઈએ નહીં. પણ અન્ય ગર્ભ નિરોધક સાધન એટલે કે કોન્ડમનો ઉપયોગ કરવો જોઈએ. લાભ શું છે તો મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન જે પેઇન થતું હોય ઘટાડે, બ્લીડિંગ ઓછું કરે, ચેપ સામે રક્ષણ આપે, કેન્સર સામે રક્ષણ આપે, બ્રેસ્ટ કેન્સર સામે પણ રક્ષણ આપે છે અને ખૂબ જ ઇફેક્ટિવ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે. આમ છતાંય ઘણી વખત પ્રેગ્નન્સી રહી જાય તો શું કરવું? તો pills that change the everything and that's called e-pills, levonorgestrel pills. ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કોને કહેવાય તો અસુરક્ષિત જાતીય સમાગમના કારણે થનાર સગર્ભાવસ્થાને રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે. તેની અસરકારકતા 85% છે. ગર્ભ નિરોધક પદ્ધતિની નિષ્ફળતા હોય કે રેપ જેવા કેસમાં ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવામાં આવે છે. ECP કેવી રીતે કાર્ય કરે તો અનપિનમાંથી ઈંડા છૂટા પાડતા અટકે એટલે કે ઓવરીમાંથી ઓવમ છૂટું પાડતું અટકે.
ઓવમને ફર્ટિલાઇઝેશન થતું અટકાવે. જો ફર્ટિલાઇઝેશન થાય તો ઓવમનું ઇમ્પ્લાન્ટ થતું અટકાવે છે. ક્યારે લેવી જોઈએ? તો જાતીય સમાગમ પછી વધુને વધુ 72 કલાકની અંદર પહેલો ડોઝ અને 12 કલાક પછી બીજો ડોઝ લેવો જોઈએ. ગોળી લેવાના અડધા કલાક પહેલાં 1 કપ દૂધ લેવાથી ઉલટી ઉબકા ઓછા થાય છે. જો ગોળી ગળ્યા પછી 1 કલાકમાં ઉલટી થાય તો બીજી ગોળી ચોક્કસ લેવી જોઈએ. આડઅસરો: ઉબકા, ઉલટી, માથાનો દુખાવો, સ્તનનો દુખાવો અને ગભરામણ થાય છે. જો આ ગોળી એક્ટોપિક પ્રેગ્નન્સીને અટકાવી શકતી નથી, આરટીઆઈ કે એસટીઆઈ સામે રક્ષણ આપતી નથી, જાતીય સમાગમ પહેલાં લેવી હિતાવહ નથી અને ગોળી લીધા પછી માસિક ન આવે, વધુ આવે, નહીંતર આવે અથવા તો વધુ પડતો દુખાવો થાય તો નહીવત આવે અથવા તો વધુ પડતો દુખાવો થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ છે ગોળીની આડઅસર. હવે પછી જોઈએ મિકેનિકલ ડિવાઇસમાં બર્થ કંટ્રોલ કરતું મેજર, અને એ છે કોપરટી. તો આ છે કોપરટી. હોરિઝોન્ટલ જે આર્મ્સ છે, અહીં ટી છે, અને વર્ટિકલ આર્મ કહેવાય, અને હોરિઝોન્ટલ આર્મ કહેવાય, અને આને સ્ટ્રિંગ કહેવાય. ડેપ્થ ગેજ અને ઇન્સર્ટ ટ્યુબ છે. વ્હાઇટ રોડ છે કોપરટીને ઇન્સર્ટ કરવા માટે, પુશ કરવા માટે વપરાય છે. કોપરટી. તો કોપરટી વિશે થોડું જાણીએ. તો પોલિથીન, પ્લાસ્ટિક અને તાંબાના વાયરથી બનેલું નાનકડું સાધન છે. માસિક બાદ 10 દિવસની અંદર મૂકવી જોઈએ. 7 થી 10 વર્ષ સુધીનો અત્યારે જે કોપરટી 380 આવે, 8-10 વર્ષનો સુધી રાખી શકાય છે. કોપરટીના કેસની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો? તો એક બાળક હોવું જોઈએ, નિયમિત માસિક આવતું હોવું જોઈએ, દોરો તપાસ કરવા તૈયાર હોવી જોઈએ, પેલ્વિસના કોઈ પણ જાતના ઇન્ફેક્શન હોવા જોઈએ નહીં. કોપરટી કેવા સંજોગોમાં ન મૂકી શકાય? સગર્ભાવસ્થા હોય, 8 ગ્રામ કરતાં ઓછું HB હોય, વધુ પડતું અથવા તો અનિયમિત માસિક હોય, પ્રજનન તંત્રનો એટલે કે PID પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ હોય, એનલાર્જ યુટ્રસ હોય, એક્ટોપિક પ્રેગ્નન્સીની હિસ્ટ્રી હોય, સિઝેરિયનની હિસ્ટ્રી હોય, અથવા તો હૃદયરોગ કે ડાયાબિટીસ જેવા કન્ડિશનમાં આપણે ગાયનેકોલોજિસ્ટની સલાહ બાદ કોપરટી મૂકવી જોઈએ. કોપરટીની સાઇડ ઇફેક્ટ જોઈએ તો વધારે પડતો રક્તસ્રાવ, માસિક સમયે દુખાવો, ચેપ, પરફોરેશન, એક્ટોપિક પ્રેગ્નન્સી, બહાર નીકળી જાય, ઘણી વખત થ્રેડ ન દેખાય, ઘણી વખત પ્રેગ્નન્સી, કોપરટી સાથે પ્રેગ્નન્સી રહી શકે છે. થોડી વાત કરીએ કોન્ડમની. તો કોન્ડમ એ પાતળા મુલાયમ રબરમાંથી બનાવવામાં આવે છે. નિરોધ, જાતીય ચેપ સામે રક્ષણ આપે છે, સહેલાઈથી ઉપલબ્ધ છે, સસ્તો છે, કોઈપણ જાતની આડઅસર નથી. ગેરફાયદા જોઈએ તો જાતીય સમાગમમાં વિક્ષેપ કરે છે, સંવેદના ઓછી થાય છે, ક્યારેક તૂટી જાય છે. આ છે કોન્ડમના મોડેલ. ડાયાફ્રામ, ક્લોઝ ઇન, ઓપન ઇન, અને આને કહેવાય ફિમેલ કોન્ડમ. મેલ સ્ટરીલાઇઝેશન એટલે કે વાજેક્ટોમી 99% ઇફેક્ટિવ છે, જેમાં વાજ ડિફરન્સને કાપી અને કટ કરવામાં આવે છે, જે આપણે આગળ જોઈએ. NSV જે હાલનું ઓપરેશન છે, નોન સ્કાલ્પેલ વાજેક્ટોમી, જ્યાં વાજ ડક્ટ છે તેને કાપવામાં આવે છે, વાજ ડિફરન્સને કાપવામાં આવે છે. આ છે વાજ ડિફરન્સ, અને એને કટ કરવામાં આવે છે. આ વાજ ડિફરન્સ છે અને એને કટ કરવામાં આવે છે. ખૂબ જ નાનો કાપો મૂકીને નોન સ્કાલ્પેલ ટાંકા વગરનું ઓપરેશન. આ રીતે બંને બાજુએ કાપી અને બાંધી દેવામાં આવે છે. આ એક નાનકડું ઓપરેશન થાય અને માત્ર એક ટાંકા પૂરતું ઓપરેશન થાય. વાજેક્ટોમી પછી પેશન્ટને શું સલાહ આપશો, ક્લાયન્ટને શું સલાહ આપશો? તો 1 માસ સુધી સાયકલ નહીં ચલાવવાની, કે વધુ વજન નહીં ઉપાડવાનું, 1 માસ સુધી નિરોધનો ઉપયોગ કરવાનો, ઓપરેશન પછી લંગોટ બાંધવી હિતાવહ છે. ફિમેલ સ્ટરીલાઇઝેશન, આમાં ફેલોપિયન ટ્યુબને કટ કરી અથવા તો લેપ્રોસ્કોપિક રિંગ વડે આ ઓપરેશન કરવામાં આવે છે. 99% સેફ છે.
ઓવમ અને સ્પર્મ મળી શકતા નથી. અહીંથી જે સ્પર્મ આવે તો સ્પર્મ આવી જ શકે નહીં. ડાયાફ્રામ છે, સ્ત્રીઓને વાપરવા માટેનું સાધન છે. ઇન્ટરકોર્સ પહેલા વજાઈના પર લગાવવામાં આવે છે. આ પદ્ધતિ ખૂબ જ ઓછી ઉપયોગી છે. કોન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન જે 99% ઇફેક્ટિવ ફેમિલી પ્લાનિંગની મેથડ છે. તેમાં પ્રોજેસ્ટ્રોજન જે બોડીમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે અને 3 મહિના સુધી તેમની ઇફેક્ટ રહે છે, જે સ્પર્મને ઓવમની સાથે મળતા જ અટકાવે છે. ઇમ્પ્લાન્ટ એટલે કે નોરપ્લાન્ટ છે. એક નાનકડું ફ્લેક્સિબલ ટ્યુબ હોય છે જેને અપર આર્મની સ્કીન નીચે મૂકવામાં આવે છે અને તેમાં પણ પ્રોજેસ્ટ્રોજન હોય છે, જે બ્લડ સ્ટ્રીમમાં ધીમે ધીમે ભળે છે અને સ્પર્મને અને ઓવમને મળતું અટકાવે છે અને ખૂબ જ ઇફેક્ટિવ મેથડ છે. મિત્રો, આ હતી કેટલીક ફેમિલી પ્લાનિંગની જુદી જુદી મેથડો અંગેની માહિતી. અને જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરશો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડીયો અવશ્ય જોજો.